વીરતા, ત્યાગ અને બલિદાનના પરમ પ્રતીક જૂનાગઢમાં સ્થાપિત થશે. ઉપરકોટ ખાતે ત્યાગ, બલિદાન તથા સાહસના આદર્શ પ્રતીક યદુકુળ શિરોમણી વીર દિવાયત આપા બોદર તથા રા નવગણના ઇતિહાસને દર્શાવતા મેમોરિયલના વિકાસ કાર્યનું આનંદભેર ખાતમુહૂર્ત કર્યું. આશરે 1000 વર્ષ પૂર્વે આડીદર બોડીદરના પાદરમાં આહિર સમાજના આશરા ધર્મને અમરત્વ આપનાર વીર શિરોમણી દેવાયત આપા બોદરની પ્રતિમા તથા તે સમયના ઇતિહાસનું દર્શન કરાવતું આ મેમોરિયલ ઉપરકોટની ગરિમામાં નોંધપાત્ર વધારો કરશે. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં વિકાસ ભી વિરાસત ભીના મૂળતંત્ર સાથે સદી જૂના સમૃદ્ધ ઇતિહાસને જીવંતરૂપ આપવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. આપણા સમાજ માટે સુવર્ણ દિવસ. 1000 વર્ષ પહેલા 1025 આપેલું બલિદાન ને યાદ રાખવા માટે મેમોરિયલ 2025 બની રહ્યું છે. આજે એક નવો સૂરજ ઉગી રહ્યો છે અને એ સૂરજ એટલે કે જૂનાગઢના ઇતિહાસ સાથે કંડારેલી આ કથાઓ, આ વાતો એટલે વીર દેવાયત બોદર, રા નવઘણ, વીર ભીલડા અને દાસી વાલબાઈના મેમોરિયલનો આજને આ ખાત દરેક વ્યક્તિ આ વાત કરતું હોય છે, ગર્વ લેતું હોય છે. આપણે કહેતા હોય છે કે અમે વીર દેવાત બાપાના વંશજો છીએ, પણ એ દેવાત બાપા કરી ગયા એમાંથી આજે આપણા સૌમાં કેટલી કરવાની છે. આ મેમોરિયલ ઊભું કરવાની જરૂરિયાત કેમ પડી છે? આ લાગણી ધીમે ધીમે જે ઓછી થતી જાય છે, વફાદારીની, વિશ્વસનીયતાની, ખાનદાનીની, એ લાગણી ભવિષ્યમાં પુનર્જીવિત થાય એના માટેના માનનીય નરેન્દ્રભાઈના પ્રયાસો છે. આજનો દિવસ આપણા બધા માટે ખૂબ આનંદનો દિવસ છે. આજનો આ પ્રસંગ છે એ ખાનદાની, અમીરી અને કુમારીની ત્રિવેણી સંગમનો આ પ્રસંગ છે. અમારા આશરા ધર્મનો પ્રતીક એવા સુરવીર આપણા સૌના આદર્શ વીર દેવાયત બોદરનું સ્મારક બનાવવા માટેનો સંકલ્પ જે સમાજ, આખો વિસ્તાર બધાનો હતો એ સાકાર